મહેસાણાથી મારા પરમ મિત્ર દશરથભાઈ અંજલિ બ્યુટી સલૂન મહેસાણા એમની દુકાન છે. અને દશરથભાઈ વર્ષો પહેલાંનો મારો એમની જોડે સારો સંબંધ છે અને મારા ખાસ મિત્ર છે. ત્યારે વચ્ચે હમણાં સમી ગામની અંદર દશરથભાઈ મને મળ્યા અને મને કહેવા લાગ્યા કે ગોવિંદ, તું સરસ મજાનું કામ કરી રહ્યો છે ભાઈ, અને મારા લાયક કંઈક કામકાજ હોય તો મને કહેજે ને. ત્યારે આજે 3 દીકરીનું ઘર બની રહ્યું છે ખારિયા ગામની અંદર. એની અંદર 3 દીકરીનું ઘર બની રહ્યું છે, જેની અંદર દરવાજાના દાતા દશરથભાઈ અંજલિ બ્યુટી સલૂન મહેસાણા એમના તરફથી આ દરવાજો લગાવવામાં આવ્યો છે. તે બદલ દશરથભાઈનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે મિત્રો, એમ તો દશરથભાઈ મારા વર્ષો પહેલાંના પરમ મિત્ર છે. અને દશરથભાઈ મને કહ્યું કે ગોવિંદભાઈ, જે 3 દીકરીનું ઘર બની રહ્યું છે એની અંદર મારા તરફથી દરવાજો તમે લગાવજો. તો મિત્રો, આજે આ 3 દીકરી કાંકરેજ તાલુકાના ખારિયા ગામની અંદર 3 દીકરીનું ઘર બની રહ્યું છે, જેની અંદર દશરથભાઈ તરફથી આ દરવાજો લગાવવામાં આવ્યો છે. અને સમગ્ર ગુજરાતના તમામ મિત્રોને વિનંતી કરીને કહું છું કે મિત્રો, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા સમયથી એક નહીં પણ અનેક ઘર બનાવ્યા છે. તો મિત્રો, તમારા સહયોગ સપોર્ટથી આવા પરિવારોનું ઘર બને છે. તો મિત્રો, આ ખારિયા ગામની અંદર જે ઘર બની રહ્યું છે, જેની અંદર દરવાજો દશરથભાઈ તરફથી લગાવવામાં આવ્યો છે. હવે કલર કામકાજ બાકી છે અને નાનું મોટું કંઈક ઘણું બધું કામ બાકી છે. તો આપ સૌને વિનંતી કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ 3 દીકરીનું ઘર બની રહ્યું છે, જેની અંદર સહયોગ સપોર્ટ કરજો. જય માતાજી.